સમાન નાગરિક સંહિતા આ અંગે મોટા સમાચાર આવી રહ્યા છે। રાજ્ય સરકારે બનાવાયેલી યુસીસી કમિટી દ્વારા આ રિપોર્ટનું ડ્રાફ્ટિંગ શરૂ કરાયું છે। કમિટી વિગતવાર અહેવાલ તૈયાર કરી રાજ્ય સરકારને સોંપશે। યુસીસી કમિટીએ રાજ્યભરમાંથી સૂચનો લેવાનું કામ પૂર્ણ કરી લીધું છે। કમિટીના અહેવાલ અને સૂચનોને આધારે યુસીસી લાગુ થઈ શકે છે। આપણે જણાવીએ કે યુસીસી કમિટીએ રાજ્યભરમાંથી ફરીને સૂચનો લેવાનું કામ અત્યારે પૂર્ણ કર્યું છે અને હવે ગુજરાતમાં પણ યુસીસી કમિટીએ રિપોર્ટનું ડ્રાફ્ટિંગ શરૂ કરી દીધું છે અને એ અહેવાલ રાજ્ય સરકારને સોંપવામાં આવશે અને તેના આધારે રાજ્યમાં યુસીસી લાગુ થઈ શકે છે। અગાઉ ઉત્તરાખંડ સરકારે કમિટીની ભલામણને આધારે સમાન નાગરિક સંહિતા લાગુ કરી હતી અને હવે ગુજરાતની અંદર આ માટે જે ડ્રાફ્ટિંગ છે તેનું કામ શરૂ થયું છે અને પહેલા એક પ્રક્રિયા હાથ ધરાઈ હતી સૂચનો લેવાની જે પૂર્ણ કરાય છે। આજ મામલે વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે ટીવી9 સંવાદદાતા રોનક વર્મા। રોનક, આખરી સૂચનો લેવાની એક કામગીરી ચાલી અને હવે તે પૂર્ણ થાય છે, ડ્રાફ્ટિંગનું કામ પણ શરૂ થયું છે। કઈ પ્રકારે આ પ્રક્રિયા આખી સંપન્ન કરાય અને હવે કેટલો સમય લાગી શકે આખરે આ ડ્રાફ્ટિંગ પૂર્ણ થયા બાદ યુસીસી લાગુ થવા માટે? રોનક, જે બિલકુલથી થોડા દિવસ અગાઉ જે પ્રકારે રાજ્ય સરકાર અને મુખ્યમંત્રીએ જાહેરાત કરી હતી અને આ જાહેરાત બાદ યુસીસી કમિટીનું ગઠન છે તે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું, જેમાં કેટલાક નિષ્ણાતોને પણ સમાવેશ કરવામાં આવ્યો હતો। જે યુસીસીનો કાયદો તૈયાર થવાનો છે તે અંગે જે આ કમિટીને વિવિધ રીતે જે રિપોર્ટ તૈયાર કરવા માટેનું સૂચન છે તે આપવામાં આવ્યું હતું। ખાસ કરીને જે યુસીસી કમિટીના અધ્યક્ષ છે રંજના દેસાઈ, તેમની અધ્યક્ષતામાં જુદા જુદા જગ્યાએ જુદા જુદા લોકોના જે સૂચનો છે તે માંગવાનું કામ છે તે શરૂ કરવામાં આવ્યું હતું। આ શરૂઆત ગાંધીનગરથી જ કરવામાં આવી હતી અને ત્યારબાદ આ કમિટી જુદા જુદા જિલ્લાઓમાં જઈને લોકોના અભિપ્રાયો છે તેને લેવાનું કામ છે તે કર્યું હતું, જેમાં જે જુદા જુદા રાજકીય પક્ષોના આગેવાનો, આ ઉપરાંત ધાર્મિક આગેવાનો, કાયદા નિષ્ણાતોના જે અભિપ્રાય છે તે લેવામાં આવ્યા હતા। જુદા જુદા જિલ્લાઓમાં ફર્યા બાદ આ તમામ સૂચનો લેવાની પ્રક્રિયા છે તે આખરે પૂર્ણ થઈ ચૂકી છે અને હવે આજથી કે આવતીકાલથી આ કમિટી છે તે ડ્રાફ્ટિંગ કરવાનું શરૂ થશે। એટલે કે જે પણ સૂચનો સમગ્ર રાજ્યભરમાંથી આ કમિટીને મળ્યા છે તે કમિટીના જે સૂચનોના આધારિત રિપોર્ટ છે તે તૈયાર કરવામાં આવશે। મહત્વનું છે કે ઉત્તરાખંડમાં પણ આ જ પ્રકારે પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી હતી, જેમાં જુદી જુદી જગ્યાએથી સૂચનો લીધા બાદ એક વિગતવાર ડ્રાફ્ટ છે એ અહેવાલ તૈયાર કરવામાં આવ્યો હતો અને તે અહેવાલ છે તે રાજ્ય સરકારને સુપરત કરવામાં આવ્યો। સેમ આ જ પ્રકારની પ્રક્રિયા છે તે ગુજરાતમાં પણ કરવામાં આવશે, જેમાં સૂચનો પૂરા થઈ ગયા છે અને ત્યારબાદ હવે ડ્રાફ્ટિંગ શરૂ કરવામાં આવ્યું છે। આ ડ્રાફ્ટિંગ પૂર્ણ થયા બાદ એક વિગતવાર અહેવાલ છે તે રાજ્ય સરકારને સુપરત કરવામાં આવશે અને આ અહેવાલનો અભ્યાસ કર્યા બાદ રાજ્ય સરકાર છે તે કાયદાનું જે અમલીકરણ છે તેના વિશે આગળ વધી શકે છે। મહત્વનું છે કે અત્યાર સુધી દેશભરમાં માત્ર ઉત્તરાખંડ એવું રાજ્ય છે જેણે આ કાયદાનું અમલીકરણ કર્યું છે, ત્યારબાદ હવે ગુજરાત એવું બીજું રાજ્ય બનવા જઈ રહ્યું છે જે આ કાયદાની અમલીકરણ કરશે। મહત્વની વાત છે કે યુસીસીનો કાયદો ખૂબ જ અગત્યપૂર્ણ છે। ચૂંટણી ઢંઢેરામાં પણ આ જે કાયદા અને જે વિષય છે તેને લઈને વિગતવાર ચર્ચાઓ છે તે કરવામાં આવી હતી, ત્યારબાદ હવે ગુજરાત સરકાર આ સમગ્ર મામલે આગળના દિવસોમાં ઝડપી કાર્યવાહી છે તે કરી શકે છે, પરંતુ હવે જે ડ્રાફ્ટિંગનું કામ છે તે કમિટી તરફથી શરૂ કરવામાં આવશે અને થોડાક જ દિવસોમાં કમિટી છે તે પોતાનું કામ પૂર્ણ કરશે। અગાઉ રાજ્ય સરકાર તરફથી 45 દિવસનો સમય છે તે આપવામાં આવ્યો હતો, પરંતુ જે પ્રકારે કમિટીનું સૂચન હતું કે 45 દિવસ ખૂબ ઓછા પડશે અને ત્યારબાદ વધુ 45 દિવસની મુદત છે તે રાજ્ય સરકારે કમિટીને આપી હતી, એટલે કે 90 દિવસનો જે સમયગાળો આપવામાં આવ્યો હતો આ જ સમયગાળામાં કમિટી છે તે પોતાનું કામ પૂર્ણ કરીને જે વિગતવાર અહેવાલ છે તે રાજ્ય સરકારને સુપરત કરશે। આભાર રોનક, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો હવે ડ્રાફ્ટિંગનું કામ શરૂ થશે અને ત્યારબાદ યુસીસીને લઈને લાગુ થવા માટેની એક આખી રૂપરેખા તૈયાર થઈ જશે।